ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 8મો, એનો શ્લોક ક્રમાંક 28, જે આ અધ્યાયનો છેલ્લો શ્લોક છે. આગલા શ્લોકોમાં ભગવાને જણાવ્યું કે બે માર્ગો છે, શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગ. આ બંને માર્ગે જનાર મનુષ્યને જન્મ મરણના ફેરામાં આવવું પડતું નથી. આથી ભગવાને કીધું છે કે તું યોગી થા. હવે ભગવાન આ શ્લોકમાં યોગીના મહિમાનું વર્ણન કર્યું છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ. શ્રી ભગવાનુવાચ વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ દાનેષુ યત્ પુણ્યફલં પ્રદિષ્ટં અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાદ્યમ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ. યોગી એટલે યોગી, ભક્ત. ઇદમ આ, વિદિત્વા જાણીને, વેદેષુ વેદોમાં, યજ્ઞેષુ યજ્ઞોમાં, તપઃસુ તપોમાં, ચ એવ એટલે તથા, દાનેષુ દાનમાં, યત જે, પુણ્યફલમ પુણ્યફળ, પ્રદિષ્ટમ કહ્યા છે, તત્ તે, સર્વમ એટલે સર્વ પુણ્ય ફળોને, અત્યેતિ ઓળંગી જાય છે, આદ્યમ સ્થાનમ આદિ સ્થાન, પરમ પરમાત્માને, ઉપૈતિ પ્રાપ્ત થઈ જાય છે. આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં અને દાનમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વ ઓળંગી જાય છે અને તે સનાતન પરમ ધામને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે અક્ષરઃ બ્રહ્મયોગો નામાષ્ટમોધ્યાયઃ. આ શ્લોકનું વિવેચન સ્વામી રામસુખદાસજી કરે છે, તે આપણે ટૂંકમાં સમજીએ. સ્વામી કહે છે કે યજ્ઞદાન તપમાં જે ઉત્તમમાં ઉત્તમ ફળ કહ્યા છે તે બધા જ વિનાશી છે. કારણ કે જ્યારે ઉત્તમમાં ઉત્તમ કાર્યનો પણ આરંભ અને સમાપ્તિ હોય છે અને એ કાર્યનું ઉત્પન્ન થવાવાળું ફળ અવિનાશી કેવી રીતે હોઈ શકે? તો પછી તે ફળ જોઈએ તો આલોકનું હોય કે પછી સ્વર્ગ વગેરેનું હોય, પણ એમાં નશ્વરતા ચોક્કસ છે. જીવ પોતે પરમાત્માનો અંશ છે, અવિનાશી અંશ છે, છતાં વિનાશી પદાર્થોમાં ફસાયેલો રહે છે. એનું કારણ શું છે? મુખ્ય અજ્ઞાનતા છે. એને સમજ નથી કે આ બધું વસ્તુ શું છે. આગળના શ્લોકોમાં ભગવાને જે વર્ણન કર્યું છે શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગ, જો એનું રહસ્ય મનુષ્ય સમજી લે તો તે યજ્ઞ દાન તપ વગેરે બધા જ પુણ્ય ફળોનું અતિક્રમણ કરી જાય છે. કારણ કે એને સમજાઈ જાય છે કે આ ભોગ પ્રધાનની અમુક સીમા છે જે બ્રહ્મલોક છે અને બ્રહ્મલોકથી પણ આ જન્મ મરણના ફેરામાં પાછું આવવું પડે છે. જ્યારે ભગવાનને પ્રાપ્ત થઈ જતા, પરમધામને પ્રાપ્ત થઈ જતા ફરી પાછું જન્મ મરણના ફેરામાં આવવું પડતું નથી. અને જો મનુષ્ય એમ સમજી લે કે હું પરમાત્માનો અંશ છું, આ પ્રાકૃત પદાર્થો નિત્ય નિરંતર અભાવમાં કે નાશમાં જઈ રહ્યા છે, તો પછી આપણે એ નાશવંત પદાર્થોમાં ફસાઈ ન જઈને ભગવાનના આશ્રિત થઈ જવાય તો પરમ પદને પ્રાપ્ત થઈ જવાય છે, પરમધામને પ્રાપ્ત થઈ જવાય છે. આ નાશવાન પદાર્થોનો સંગ્રહ અને ભોગમાં આસક્ત થયેલો મનુષ્ય પરમાત્માને જાણી શકતો નથી. પરમાત્માને પામવું કે ન પામવું એ આ જીવડાનું કામ છે. આ જીવે એવી ભ્રમણા બાંધી લીધી છે કે
પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનું મારામાં સામર્થ્ય નથી. પણ આ ભૂલ છે અને એ જીવરામે જ પોતાની ભૂલને સ્વીકારીને પોતે જ દૂર કરી શકે છે. આ ભૂલને દૂર કરવામાં જીવ અસમર્થ નથી, નિર્બળ પણ નથી અને અપાત્ર પણ નથી. કેવળ સંયોગજન્ય સુખની લોલુપતાને કારણે તે પોતાનામાં અસામર્થ્યનો આરોપ મૂકી દે છે. તેનાથી જ મનુષ્ય જન્મના મહાન લાભથી વંચિત રહી જવાય છે. આથી મનુષ્ય જન્મને સાર્થક બનાવવા માટે નિત્ય નિરંતર યોગી બનવાનું ભગવાન કહે છે. 6ઠ્ઠા અધ્યાયના અંતમાં ભગવાને પહેલાં યોગીનો મહિમા કહ્યો અને પછી અર્જુનને યોગી બનવાની આજ્ઞા આપી. આ અધ્યાયમાં ભગવાને પહેલાં અર્જુનને યોગી થવાની આજ્ઞા આપી છે અને પછી યોગીનો મહિમા કહ્યો છે. અહીં અર્જુનનો પ્રશ્ન રહ્યો કે નિત્યતામાં પુરુષો દ્વારા આપ કેવી રીતે જાણવામાં આવો છો? આ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાને કહ્યું કે જે સાંસારિક પદાર્થોથી સર્વથા વિમુખ થઈને કેવળ મારે પરાયણ થાય છે તે યોગીને માટે હું સુલભ છું. એટલા માટે પહેલાં તું યોગી થઈ જા એવી ભગવાને આજ્ઞા અર્જુનને આપી છે અને પછી યોગીનો મહિમા કહ્યો છે. આ રીતે ઓમ તત્સત આ ભગવાનના નામનો ઉચ્ચારણ સાથે બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ ભગવદ્ ગીતોપનિષદ રૂપી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય પૂરો થયો. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.